એ બધું મૂક ના મમ્મી, ખર્ચો કેટલો થયો તો કે? શું કીધું ના ગણે? શું બોલે? ના ગણે ખર્ચો એમ કહું છું લે. તા મેં જે ખર્ચો થયો હોય આપણો શું લે ગણવો પડે? કઈ નહીં મમ્મી, મૂક ના. એક ઉંદેડું છે ને સિંહ બનવાનો ટ્રાય કરતું હતું. तू तो गया बेटे. અરે કેટલી સરસ નાની નાની બકરીઓ છે ને. મને ફરી તારો પરિવાર યાદ આવી ગયો. બોલ, તમને વાતે વાતે મારો પરિવાર કેમ યાદ આવી જાય છે? પણ એક 1.5 ફૂટથી ઊંચું નહીં. તમારા કેટલા ઊંચા છે એ જુઓ ને, ડડાયા બન્યા વગર. જે એમાં તાર ભાઈ જેવો પેલો જો એ તમને મારા ભાઈ દેખાય છે? જારીમાં મૂઢા મારા છે જો. અરે તમારો આખો પરિવાર ત્યાં રમો જુઓ. કયો? ઉંદેડા જેવો જુઓ પરિવાર આખો દાડો બીજું કઈ ખા ખાચ કરો જુઓ. કેમ હવે ના સહન થયું? ના થયું. ના થયું ને? ના. તો જોઈ વિચારીને બોલતા હોય તો. અરે હાંભળ, હા બોલો. ભૂખ લાગી છે, જમવાનું બનાય ને મારા માટે. કઈ જમવાનું નહીં બનાવવાની, ગરમી તો જુઓ. છેલ્લી વાર કહું છું, જમવાનું બનાય કે નહીં? ના એટલે ના. હજી વિચાર લેવો, પછી એમ ના થાય તને કે મોકો નતો આપ્યો. તમારો આ પાવર મને ના બતાવો, મને કઈ તમારથી બીક નહીં લાગતી. બરાબર. શું કરો છો? ગાંડા થઈ ગયા છો? ઊભા રહો, બનાવી લાવું છું. શું મને ઢીલો પોચો સમજ્યો તો? અરે તમે કહેતા હતા ને મેં શોપિંગ કરી લીધી છે. અરે બહુ સરસ. તને ગમ્યું? અરે મને બહુ જ ગમ્યું. બસ તો પછી તને ગમે ને તું ખુશ એટલે હું ખુશ. સમજી લે. કેટલા હાલવાના છે બોલે? 1,40,000 બાદ. લા 1,40,000 બાત એટલે 4-4.5 લાખ રૂપિયા. ત્યાં કઈ ભાન પડે તને યાર? પણ તમે તો કહેતા હતા કે તું તને ગમે એ લઈ લે, હા. તારે જે લેવું હોય લઈ લે. તો હું તો લઉં જ ને. અરે જે લેવું એટલે એટલા તો બાત લઈને નહીં આવ્યો હું ભાઈ. તો તમને પહેલા ભાન પડવી જોઈએ ને. હું તો પેલી બેનને કહીને આવી કે બધું પેકિંગ કરો ને મેં તો બધા માટે લીધું છે. અને હજી હું તો 2-4 કઢાઈને આવી. તો બિલ બન્યું કે નહીં? બન્યું છે, તમારે પૈસા આપવાના છે. તો બિલ જઈને ફળાઈ દે ને કે પછી મારી ફાટી જશે. એવું ના ચાલે, હવે કીધું એટલે લેવું જ પડે. એટલે ના લેવાય. તને ભાન નહીં. એક તો બધું કરે ને. અને મેં કીધું જ ખોટું, જે ગમે એ લઈ લેજે. તો પહેલા માપમાં રાખીને બોલીએ. એટલે આ બાથ લાયો છું, પણ કોઈ બાથ ભરીને નહીં લાવ્યો. એટલા તો હું તારું અહીંયા આગળ લઈ શકું. પણ તમે તો પહેલા બકબક કરતા હતા તો મેં તો બીજું તણે કઢાયું છે. હવે લઈ આલવું જ પડશે હવે મને. એક કામ કર, ફટાફટ અહીંથી ને કરવાનું કર. ભલે હોતા તને ને મને બી ને કશું બિલ આપણે જો લેવું નહીં અને વસ્તુ લેવી નહીં. પણ મને ગમે છે. એટલે તને તો બધુંય ગમે. હું વેચાઈ જવું? તમારા જોડે તો અવાજ નહીં. આ માણસ જ ગોડા જેવો છે, કશું લાવીને લઈ આલશે નહીં, એમને એમ લઈ જશે. આજુબાજુ જોતી નહીં, મહેરબાની કરીને. ચલ 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 ફટાફટ. લેવા દો. શેનું શાક બનાવ્યું લે? ગટ્ટાનું શાક બનાવ્યું છે. જો મને ના ભાવે ને એવું જ બનાવવા છે. હું ગટ્ટા ને બટ્ટા નહીં ખાતો તોય ગટ્ટા બનાવીને મૂકી દીધા. તમને ગટ્ટા નહીં, કઈ શાક નહીં ભાવતું અને રીંગણ પડે બનાવી દઉં. રીંગણ હું ખાઉં છું. એ કઈ શાક ભાવે છે અને રીંગણા કેમ નહીં ભાવતા? મને એ જોઈને જ નહીં ભાવતા ભાઈ. આ તો તુવેર. તુવેરમાં જો મેં એક વખત તને કીધું છે કે હું બહાર ખાધી હતું ને એમાં ઈયળ આવી હતી ને પછી હું અડતો જ નહીં તુવેર. પણ એક વાળી ઈયળ આવો, બધામાં ના આવો. એ ખબર નહીં પડતી તમને? એ યાર શું કરવાનું? મારે બહારથી મંગાઈને ખાવું પડશે પણ આજે. તમને કઈ શાક ના ભાવે, તુરિયા ના ભાવે, પછી ગલકા ના ભાવે, મેથી તો કે કડવી લાગે, પાલક તો કે તુરી લાગે. એ કઈ શાક ખાતા નહીં તમે. અને પાછા એમના મમ્મી એમ કહેશે કે મારા છોકરાને લીલોતરી ખવડાવો. આ તો મારી મમ્મી તો કે ભાઈ. કશું ખાતા શીખવાડ્યું છે એમને? કઈ ખાતા નહીં શીખવાડ્યું. આ તો તમે બનાવીને ખવડાવો. પનીર ટિક્કા બનાવો, પછી બટાકાનું બનાવો, આલુ પરોઠા. બસ એક જ એ બટાકું જ ભારી ગયા છો. બીજું કઈ ભાવ? 24 કલાક કહો તો બટાકા શું બનાવું? બટાકા 24 કલાક ના હોય. તમારા લીધે આખું ઘર હેરાન થાય છે. તમે બટાકા ખાઓ ને તે. કેમ? મેં શું કર્યું બટાકા ખાઈ? હવે એ તો તમને ખુદને પૂછો ને. તો ગેસ તો થાય ભાઈ. બટાકાથી જ ગેસ થાય. એમ કરીને સંભળાવવાનું ના હોય કઈ. સંભળાઈએ જ ને, બીજું તો શું. વાત તને બટાકા છે ને એ શાકભાજીનો રાજા કહેવાય. એ ખાવું જ જોઈએ બટાકા. તો આ પાલક ને મેથી એટલે લીલોતરી શાકમાં ખબર નહીં મને યાર, એ મજા જ નહીં આવતી યાર. તું યાર કશું મજા નહીં આવતી. કઈ શાક નહીં ભાવતું તમને. તમારે ખાવાનું જ નહીં. અને આ લીલોતરી છે ગટ્ટા. આ તો મેથી બનાવું ખાશો તમે તો હાલ જઈને લઈ ના, 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 આય. મેથી. ખાવી પડશે. ના નહીં ખાવી. મેથી કડવી લાગે યાર. કશું ભાવતું નહીં એમ કોને ટૂંકમાં તમને. એક કામ કર ને આટલા દાળ ભાત કરી દે ને મારા માટે.
જાવ ને અહીંયાથી અને દાળ ભાત બનાવીને તોય કે રહી નહીં નાખવાની, જીરું નહીં નાખવાનું. એવું તો ક્યાંય ભાડ્યું તું? રહીને જીરા વગરની દાળ. ગરમ ગરમ રોટલી ખાઈ લો એકાદી. જઈને બેસી જતો તમે. બીરે તને બધી વાતે તકલીફ છે યાર. મને નહીં, તમને જ. એકેય તને? શાક પણ આ એકેય શાક કેમ નહીં ખાતા? મને નહીં યાર. કે ખાતા જ નહીં શીખવાડ્યું તમને? વાહ ભાઈ વાહ, તારી રોટલી એકદમ મને આમ દિલને ટચ કરવા દે. આ તો હું શાક નહીં બનાવતી. બટાકાનું કરી દે થોડું. કશું બટાકું નહીં. આ કેમ ના ખાવ? મારે જોવું શાક તો ખવડાવું જો. હા મજા આવી ગયો. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરકી. એટલે મેં તમારું કોઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કોઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ગંદા બાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ? અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજ તું, લોકો તો વાતો કરવાના. કોણ કરે છે આવી વાત? અરે તમાર કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. કઈ દાડ બેહી અરે રહી? એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદ છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં વાપરતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી. ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે, એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ. તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું? વિચિત્ર માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. પણ શું કહેવાનું? જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. હું તને કે કરું એનો મતલબ શું થયો? કે હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારા કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. જે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહે છે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, એ બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે. કેટલા શાંતિથી હોઈ રહ્યા છે. નક્કી કોઈક છોકરીનું સપનું જોઈ રહ્યા છે. શું થયું? ખરાબ સપનું જોયું હશે. હુઈ જાઓ બાબુ, હુઈ જાઓ. એટલે સાંભળ ને, બધા ઓફિસ વાળા ટૂર પ્લાન કર્યો છે સિમલાનો, તો હું જાઉં? હા જાઓ છો. એમાં પૂછવાની શું જરૂર છે? કેટલા લોકો જાઓ છો? 10 જણા. તેમાંથી છોકરીઓ કેટલી છે? 9. बड़ा हरामी हो. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. अगर तुम गिर जाओ दूसरी ढूंढ लेंगे हम. હા તમે તો એવું જ વિચારો છો કે હું પડી જાઉં ને મને કંઈક થઈ જાય અને તમે બીજી લાવી દો, પણ હું એવું થવા નહીં દઉં.
અરે હું તો ખાલી ગાતો તો, ગીત ગાતો તો તાર જોડે જોડે. અરે હું તો પસ્તાવું છું તારા જોડે લગ્ન કરીને. મારી મમ્મી સાચું જ કહેતી હતી શું કહેતી હતી તાર મમ્મી? કે આ માણસ જોડે લગ્ન ના કરે. એ ભગવાન, હું આ હારીબાઈને ખરાબ સમજતો તો, જે મને બચાવવા માંગતી હતી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. અરે આજે જમવામાં શું બનાવ્યું છે? કઈ નહીં. કાલે કઈ નહીં બનાવ્યું તું ને? હા, એ વધારે બની ગયું ને એટલે 2-3 દિવસ ચાલશે હજી. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. મારા ઘેર આવો છો ને પણ મારા ઘરે આવીને ઝઘડો ના કરતા. એ મારા બાપનું ઘર છે. હો અને મારા બાપનું ઘર કુરુક્ષેત્ર છે, અખાડો છે. તે દરરોજ અમારે મહાભારતના ઝઘડા ચાલુ કરી દઉં છું. અત્યારે હેડો ને અહીંયાથી જ ઝઘડા ચાલુ કરી દીધા ને. ચલો, ચાવી લીધી? થોડી પૂજા ભક્તિ કરો તો ઘરમાંથી મુસીબતો જાય. હા, તારા બાપાએ બહુ કરી લાગે છે, એટલે એમના ઘેરથી નીકળીને અહીંયા આવી છે. બોલવામાં માપ રાખો. ચા બનાવી દે કીધું. શું બોલે? ચા બનાવી દઉં? હા, બનાવી દો. અને મારામાં થોડી ખાંડ વધારે નાખજો. અરે क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ના ના, ખાઓ તમે મારી સોગન કે તમને મારા સિવાય બીજી કોઈ છોકરી નહીં ગમતી. અરે તારી સોગન ભાઈ, મને કોઈ નહીં ગમતું તારા સિવાય. હવે ખાઓ તમારા મમ્મીની સિવાય. જો રિયા ભાભી ગમે છે, ઇન્સ્ટાગ્રામમાં 3-4 છોકરીઓ છે એ ગમે છે, ફેસબુકમાં 2 છે, અને કંપનીમાં એક ઓફિસમાં આવે છે ને એ છોકરી ગમે છે. હવે હું તમને જ્યાં લઈ જાઉં છું ને ત્યાં જોજો કેવી ગમત છોકરી. અરે તું ચા પીસ? હું એમ કહીશ ને કે હું પીશ તો મારા જોડે બનાવડાવશે, એટલે એમ કહી દઉં કે નથી પીવી. ના, નથી પીવી. હા તો મારા માટે બનાવી દે ને. અલા જુઓ તો પેલો જાડો ભાઈ કેટલું બધું ખાય છે. અરે ધીમે બોલ, એ મને જ જોઈ રહ્યા છે. તને કઈ નહીં કરે, મને મારી માં તોડી નાખશે અને ઉભા પટ્ટે દોડાવશે. હો પણ કેવું જબરું ખાય છે. એટલે બન તમે ક્યાં જાઓ છો? લે, આજ તો ફોન જોતા જોતા જ હુઈ ગઈ. લો આ એક ફોટો હરખો પાડ્યો છે તમે. મને ખબર હતી, એટલે જ મેં કીધું તું પેલા જોડે ફોટા પડાય. તું મને ના કહે. પણ તમને કહેવાનું કે નહીં, એ પૈસાથી પાડી આલે, મફતમાં ના પાડી આલે ભાઈ. એટલે આપણા- અને એક ફોટો હરખો નહીં, એક ફોટો હરખો નહીં. હું આમ જોઉં છું તારે ફોટો પાડ, હું આમ જોઉં છું તારે ફોટો પાડ્યો છે. એટલે એને રેન્ડમ ક્લિક કહેવાય. આમ કેવું કઈ એમાં ફિક્સ ના હોય, સમજી? તમારું કઈ ફિક્સ નહીં. વિડીયોમાં ફોટામાં ફિક્સ કરવું છે. અરે જે બાજુ જોતા એ બાજુ ફોટો પાડવાનો. આડા આવડા. અને આ શું કર્યું છે? મારા ચશ્માવાળા ફોટા ક્યાં છે એ બતાવો પહેલા. ક્યાં છે? ચશ્મા વાળા ફોટા મને લાગે છે મેં ક્લિક કર્યા હતા ખરા. એટલે શું જો કર્યું? તો એ વિડીયો બનાવ્યો છે તમે એનો. મેં તમને ફોટા પાડવાના કીધા હતા, વિડીયો બનાવવાના નતા કીધા. એટલે પણ મને ક્યાં ખબર કે વિડીયો ઉતરે છે? મેં તો ચાલુ કરીને પાડતો હતો. મગજ તો છો કે નહીં તમારામાં? અરે છ ક્યાંક ભાઈ મગજ. નીકળ્યા હોય ને તોય તમારું નામનું ચાલુ થઈ જાય. આ ફરવા આવ્યા છે ને ફોટો ફોટો ફોટો. આ આ. બધા બહેરાઓ પેલી બાજુવાળી મંડી છે ફોટો ફોટો ફોટો. અરે એ બધું મૂકો ને પછી ઘેર જઈને પછી કોઈ ખારા ફોટા મૂકો. જો આ કેવા સરસ પાડે તો આપણે પડાવવા પડે. આ તો પાડે નહીં અત્યારે કંટાળામાં. અને અહીંયા શું કરવા આવ્યા તમે? ફરવા આવ્યો, ફોટા પડાવવા. તો ફોટા તો પાડવાના હોય જ નહીં. પછી તો કે જો આપણા ફોટા નહીં હારા આવતા ના જ આવો ને. પણ તારા પાડ્યા એમાં તને ચૂક છે, આપણા તો હારા જ આયા છે. આપણે કોઈ હારા નહીં આવે. એમને મારી સામું જોવાનું કહું છું તો ત્યાં જુઓ. ત્યાં કઈ હતું? કોઈ હતું? શું હશે? હશે ગોડાન જેમ લાગે છે. ત્યાં કોઈક બઈ ઊભી હશે નક્કી. લે વળી ફરીને ફરવા આયા છીએ, મોજ કરવાની હોય તા તો મોજ. મોજે મોજ, રોજે રોજ. હવે બે હીરોના મોજ વાળા એક ફોટો ઢંગનો પાડ્યો નહીં, મારું મૂડ મરી ગયું છે.
ફોટા હારા ના આવે ને મારું મગજ ફરી જાય છે યાર. બધા વેરાને આવું જોઈએ, ફોટા હારા ના આવે ને એટલે મગજ ફરી જાય એમના. એના લીધે પુરુષોના મગજ ફરી જાય. તમારું તો ફરેલું જ હોય છે પહેલેથી. અને ફરીથી ફોટા પડાવવાના છે આપણે. અને એકદમ મારા હરખા જોઈએ. હેડો હેડો ને હા, પહેલા હું અહીંયા રિહર્સલ કરો તમે ફોટા પડાવ. ફોટાનું રિહર્સલ ઊભી હા. થજે હેડ હેડ ઊભી થા. નહીં આવું. હા હેડ હેડ. નહીં આવું મારા હરખા અરે ફોટા હેડ તો ખરી, પાડશો ને તમે હરખા. હેડ તો ખરી. હા મસ્ત પાડી છે. સારું તો હું આવું છું. આહા મેકઅપ બેકઅપ થાય છે ને, તો ના કરું મેકઅપ. લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે. લપેડા કહેવાય, તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ મને એમ કે લપેડા કરે છે. અને આ બધું તો ઘેર કરતી હોય તો ચાલુ દિવસમાં કરવાનો મેકઅપ. ખાલી ખાલી મેકઅપ કરીને ફરવાનું ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાતું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તેમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે જોડે. કશું મારે મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય 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 હાય, તું તો રૂપનો અંબાર. અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડી વાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો. જલ્દી કરો એમ કેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં થવાય જલ્દી. જાઓ, હજી તો મારા માથું નકા દીવાલ ઉપર ચૂનો છે મોઢું ઘસીને કામ કરીને લે જોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે હેડ? હજી અડધો કલાક ખરો. લા ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડી વાળો એમ કહેશે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે અને જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન હું પહેલા. ના જ પાડ દઉં છું એમ ફોન કરીને. તું તાર તૈયાર થા અને એવી તૈયાર થા, એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ઘરના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને તો કે વાત તો તૈયાર થઈને રહેશે. જાઓ હવે. મને તો કાલે ઘરે જવાનું છે ને તો કઈ ગમતું એ નહીં. હા, ના ગમે નહીં. અહીંયા તો સવાર ઉઠો એટલે બ્રેકફાસ્ટ આવી જાય, બપોરે લંચ થઈ જાય, રાતે ડિનર થઈ જાય, સાફ સફાઈ કરી જાય. ફરવા આવીએ એટલે તો કેવી મજા આવે. પછી ઘેર જવાનું કેમનું ગમે? તો ઘરે કોણ કરે છે? તમે કરો છો? હું જ કરું છું ને. શું લેવા ખાલી ખાલી બોલતા હશો? અરે કોઈક બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે કે ભાઈ ઘેર જઈએ, મને અહીંયા નહીં ગમતું. તો આ તો એમ કે છે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ, ઘેર જવાની ઈચ્છા નહીં. આ તો ના જ થાય ને. અમારે ક્યારે રજા મળે? આ ફરવા આવીએ એટલે અમારી રજા. બાકી અમારે તો ઘેર તો કામ જ કરવાનું હોય અરે છે. બહુ કામ કરું ભાઈ, તું તો ગજબ કામ કરું તું તો. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને પણ મને ગમે છે આવું ફરવું. લઈ જવાની મહિનામાં 10 વાર. હાય હાય હાય, બહુ ગમતું હોય તને અહીંયા તો તને મકાન અહીંયા આપણે ભાડે અપાઈ દઈએ તો અહીંયા જ રહે તો ત્યાં શાંતિ થોડી એમ. એટલે તમને મારા વગર ગમશે. અને હું કેમ અહીંયા રહું? મને ફરવાનું ગમે છે. તોય ફરવા મળશે ને તને દરરોજ. એકની એક જગ્યાએ નહીં ફરવાનું, કઈ બીજી બધી છે. જો એક સાચી વસ્તુ કહું તા, મને નહીં ગમે ઘેર જવાનું. કેમ? જો આનું જે જમવાનું જે ટેસ્ટી મળે છે ને 3 ટાઈમ, એવું ઘેર ના મળે. એટલે હું હારું નહીં બનાવતી એમ ને? મેં કે એવું કીધું? તો એનું ટેસ્ટી છે તો મારું કડવું હોય છે. હું ઝેર નાખીને આપું છું, તમને નહીં ભાવતું? અરે પણ મને યાદ તો આવે, તને ફરવાની મજા આવી, મને અહીંયા ખાવા પીવાની મજા આવી. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને. ફરવાની મજા આવી તમને તો હું જ નડું છું. ખાવાની મજા આવી કેમ કહી દો. સાફ સફાઈ વાળા અહીંયા જે પેલી બેનો છે એને ઘેર લઈ લો ને તમે. અરે એ હારા મારો આઈડિયા નહીં. શું હારા મારો આઈડિયા? પણ તું એવી વાત કરું છે શી બધી વગરના? ગાંડા જેવી વાત નહીં કરો. યાર એક તો કાલે જવાનું છે ને મારું મૂડ એમે ખરાબ છે. મારું આજે પિત્તો ગયો છે બરાબર. અરે મને હવે મારે બોલવું નહીં, મને નહીં ગમતું. મારે રહેવું છે હજી 4-5 દાડા. ઓ આ તો રે હું જાઉં. ક્યાં? હું તો ઉપડે ભાઈ. હવે હુઈ જાઓ, રાત છે અત્યારે. રાતે ના જવાય. અરે બહાર બેહું છું. અરે અહીંયા તો રાતે બાર દીપડા ફરે છે, ક્યાં જાવશો? ઉપડ્યા તે. એટલે આ લોકોના શરીર તો જ આ બહારની પબ્લિકના કેટલા ખડતર લાલ ચોળ
અને ધોળા બાચકા જેવા છે, આપણો છે માવા નહીં. આપણા નહીં, તમારું નહીં, મારું તો બરાબર છે. અને એ લોકોનો ખોરાક તો જુઓ. અરે એ લોકોનો ખોરાક અલગ હોય, આપણો અલગ હોય ભાઈ. તે લોકોનો અલગ જ હોય ને. એ લોકો સૂપ પીવો, બાફેલું ખાય ને તમે આખો દિવસ તળેલું પીઝા બર્ગર દાબેલી. અહીંયા ઉતર્યા ને ત્યારથી એ ચાલુ કર્યું તમે. હા તો મોણા મજૂરી કરતો હોય તો એને ભૂખ ના લાગે? વાત કરે છે તે. તો એ લોકો શું કરે છે? એ લોકો મજૂરી નહીં કરતા હોય, પણ તમને તો ખાવાથી જ પાર છે. અને અહીંયા આયા ને ત્યાંની હું જોઈ રહી છું, આ માણસનું મોજ બંધ નહીં રહેતું. આખો દિવસ ચાય ચાય કરે છે, આ ઘંટી ભર જ કરે છે આખો દિવસ. આ તો ફરવા આયા છીએ તો મોણો કરશે હું, ફરશે ખાશે પીશે ને મજા કરશે. હા, એમાં તો થઈ ગયા છે કોઠમડા જેવા. આ તો ઘેર જઈને જો આ વખત તું એવું ડાયટ ચાલુ કરવાનું છે કે તું જો શરીર આવું ના કરી નાખું તો કે કેવું આવું એટલે આવવાના જેવું. આ 2 દાડા કરશો ને હવે ત્રીજે દાડાથી હતા એવા ને એવા થઈ જશો. પણ તું બનાવીએ નહીં હાલતી, તારો વખત તો જોતી જ નહીં. બને નહીં હાલતી. અરે 2 દાડા હું બરોબર પ્રોપર સૂપ ને એવું બનાવું ને તો દાડામાં 4 વાર સૂપ જોઈએ. જોતા હોય દાડામાં 4 વાર સૂપ અને 10 વાર ફ્રૂટ ખાવાનું હોય. તો મોણા મજૂરી કરત ખાવા તો જુઓ ને, તારા જોડે લપ કરવી બેકાર છે યાર. કશું લપ નહીં કરતી. હું મજૂરી આખો દાડો બેહી રહ્યો છો. ભાઈ જો મારા લગ્ન થઈ ગયા છે, મને સંતોષ છે મારા શરીર જોડે, હવે મારે કોઈ ઉતારવાની જરૂર નહીં, હું જોઈને ખુશ છું. હા તો સપનાય રવા દેવાના, ખાલી જોઈને બોલવાનું નહીં. આ લોકો કેવા છે એમ. હવે જાજો અહીંયાથી માથું ચડાયા વગર શરીર કરીને કશું ઉતારવાનું કઈ થવાનું તું નહીં. તું ફીટ રહ, હું જઉં છું જોઉં છું બેન. કશું થવાનું નહીં તમારથી. જાવ ને હવે. ના ના ફીટ રહ. અરે કઈ નહીં થવાનું તમારથી. આખો દાડો ભેંસની જેમ ચાય. ઓય આ બારી ખોલી આપો ને. ખુલ્લી તો સબ પણ ક્યાં ખુલ્લી છે? હું કાચ ખોલીને કહું છું. તો કાચ તો ના ખુલે કઈ, આ બસ નહીં, એ શટલ હોય તો ખુલે, આ તો પ્લેન છે બકા. તો તમે પૈસા શેના આપ્યા છે? વિન્ડો સીટ ના. તો એ વિન્ડો કેમ ઓલ બાજુ છે? અહીંયા નહીં, નાવડી નાની શું જોવાનું? ઓલા જો કે હું છું. ના પ્લેનમાં નાની જ હોય ભાઈ, એ મોટી બસમાં હોય, લક્ઝરીમાં હોય, પ્લેન કહેવાય. ખબર પડે ને, આમાં કાચ ના ખુલે નકર બધું હવા નીકળી જાય આપણે. પવન ખાવામાં બધાનો પવન ખવાઈ જશે. એક્સ્ટ્રા પૈસા શેના લીધા છે? એટલે અહીંથી જોતી નહીં, આ વાદળ નહીં દેખાતા સરસ મજાના જો. હું જોવાનું. વાત કરે. અને તમે હું જોજો કરો છો વારે ઘડીએ? કઈ છે ત્યાં? એર હોસ્ટેજ જોઈ દે કેવી રૂપાળી તૈયાર થઈ જાય. વાદળા જોવાનું મૂકીને માણસ ત્યાં જોઈ રહ્યો છે. શરમ જાવ કઈ? પણ વાદળામાં શું જોવાનું? આ શું વાદળા જોવાનું નહીં? અહીંયા લોકો તમને મારશે ને તો ભાગવાની જગ્યાએ નહીં મળે. હા નહીં. અને આવું ગાડા વેડા ના કરો. અને હમણાં એવી આ બાજુમાં આવે ને એર હોસ્ટેજ એટલે કહી દો ખાવાનું આપણને યાદ. એટલા મોંઘું પડે, કશું પાણી મોંઘું ના પીવાનું પડે. ખાલી અહીંયા. કશું મોંઘું ના પડે. તમે મારા માટે મંગાવજો બરાબર? તમારે ના ખાવું તો પ્લેન ઉડ્યું નહીં, ભૂખી થઈ ગઈ. એની ભૂખી થઈ ગઈ. તમે ઘેર ભૂખ્યા નહીં થઈ જતા? બબે મિનિટે ખાવાનું લઈ તો અહીંયા હું એ માંગુ છું. લઈ તો આવો. ચડ્યું નહીં, 2 મિનિટ થઈ નહીં ને ભૂખ લાગી જાય. તે ભૂખ લાગી જાય સપનું તો. તમને ના લાગતી હોય તો ભલે કોઈ નહીં. હા તો કહી દઉં છું. હા કહી દોજો. અને એની જોડે બહુ વાતો ના કરતા. તમારે તો પાછી અરે પણ ખાવાનું તો માંગવા માટે વાત કરવી પડે કે નહીં? એ તો કહીએ છે. હા હા કહી દઉં છું યાર. આ તો પંચાયત કરશે. તું જો વાદળો જો ને હું મંગાવું છું. હા હું તો વાદળા જ જોઉં છું, તમને જોઉં છું. ત્યાં ના ના બોલાવું છું એના. આ નહીં ઉપર બટન આપ્યું છે બરાબર? એ બટન થી મને ના ફાવે એ બધું, આપણે ભણ્યા નહીં બરોબર, આપણા મારે કઈ હાથથી. ખાવું નહીં. મારે કઈ ખાવું નહીં. મારું મગજ જશે ને હમણાં. પણ હું તને હવે ખવડાવીને રહે, તું બંધ થઈ જા ખાલી. અહીંયા જુઓ, અહીંયા